ખેડૂત મિત્ર, આજે આપણે મરચીની ખેતરની આપણે મુલાકાત કરી રહ્યા છીએ. આપણે વેરાવળ તાલુકાનું નાવદરા ગામ છે. આપણે એક પ્રગતિશીલ ખેડૂતને મળ્યા છે. આપનું નામ જણાવશો? વાડા સંદીપ ઝીણાભાઈ. બરાબર. અને ગામ તમારું? નાવદરા. બરાબર. હવે આપણે મરચીનું ખેતી કરો છો. આપણે કેટલા વર્ષથી મરચીની ખેતી કરો છો સાહેબ? 3 થી 4 વર્ષથી કરું. 3 થી 4 વર્ષની. કઈ વેરાયટી છે અત્યારે? અત્યારે એડવાન્ટા વેરાયટી છે. એડવાન્ટા વેરાયટી છે. બરાબર. તો આપણે અત્યારે સંદીપભાઈની મુલાકાતે છે અને એમને મરચીનું વાવેતર કરેલું છે અને ઘઉં અને મરચીની કમ્બાઈન ખેતી કરેલી હતી. અત્યારે ઘઉંનું હાર્વેસ્ટિંગ થઈ ગયું છે. અત્યારે મરચી છે, તમે જોઈ શકો છો. અત્યારે મરચીનો પ્લોટ આપણે. ઓકે, આમાં કેટલા દિવસે તમે દવા મારો છો? આમાં આપણે 3 થી 4 દિવસ સ્પ્રે કરું છું. બરાબર. તો અત્યારે તમે જોઈ શકો મરચીની ક્વોલિટી પણ એકદમ હેલ્ધી છે. અત્યારે મરચું બી સારું છે અને નવું અત્યારે ફ્લાવરિંગ પણ આવી રહ્યું છે. બરાબર. અત્યારે કુકર કે એવું કઈ દેખાતું પણ નથી આપણે આ પ્લોટમાં. હવે તમે દવા મારો એટલે કઈ રીતના તમે દવા મારો? આપણે કોઈ ભલામણ મુજબ કે પછી? હું આપણે પંકજભાઈની સલાહ મુજબ આપણે જે દવા લખી દે એ દવાનો સ્પ્રે કરું છું. બરાબર. એટલે તમે ટાઈમ ટુ ટાઈમ દવા મારી દો છો, બરાબર ને? આપણે બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપશો તમે? આપણે બીજા ખેડૂતને એટલું જ કહું કે ખેડૂત કૃષિ મોલનો સંપર્ક કરે ને એના થકી દવા લઈ એ આપણે આશા કરીએ. બરાબર. તો તમે અત્યારે જો મરચીનો પ્લોટ જોયો તો ફ્લાવરિંગ અને અત્યારે કેવું છે કે આપણે એક કોન્સેપ્ટ હતો કે એમને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરાવીએ, કે જેની અંદર આપણે 3 થી 4 દિવસે સ્પ્રે કરતા હોય તો કોઈ પણ રોગ જીવાત આવતા પહેલા જ આપણે એને છંટકાવ કરી દઈએ. બાકી આમાં કેવું થાય છે કે તમે અત્યારે કોઈ પણ આવ્યો, થ્રિપ્સ આવી ગઈ, તો થ્રિપ્સ આવ્યા પછી સ્પ્રે કરવા જાવ તો થ્રિપ્સને દવા મારો તો થ્રિપ્સ મરી જશે. તો એનાથી જે નુકસાન થઈ ગયું છે, બરોબર, એ તો ખેડૂતને નુકસાન જ રહેવાનું છે. પણ જો તમે એ અગોતરા પગલા લ્યો તો તમે અત્યારે એને સારું એવું તમે ઉત્પાદન પણ લઈ શકો છો. આમાં મરચા કેટલી વાર ઉતાર્યા છે કે નથી ઉતાર્યા? આપણે મરચા 3 વાર ઉતાર્યા. 3 વખત 3 વીણી થઈ ગઈ છે એમ ને? તો અત્યારે તમે જોઈ શકો અત્યારે મરચા બી છે. તો લગભગ 1-2 દિવસમાં અત્યારે હાર્વેસ્ટિંગ થઈ જશે. તો કેટલા દિવસે કરશો? 1-2 દિવસમાં. 1-2 દિવસમાં કરશો. બરોબર. સારું એવું. બરાબર. તમે અત્યારે જોઈ શકો છો આમાં મરચીમાં ને જો અત્યારે મરચાની ક્વોલિટી કઈ નહીં. અત્યારે શું ભાવ શું આ મળી રહ્યા છે તમને અત્યારે મરચાના? અત્યારે ભાવ 600 થી લઈને 700 સુધી છે. 700 સુધી બાસકાના ભાવ હોય.